હનુમાનજીનું નામ સાંભળતા જ મનમાં ભક્તિની લહેર દોડી જાય છે અને દરેક સંકટ દૂર થવાનો વિશ્વાસ જાગે છે. તેઓ શ્રી રામના પરમ ભક્ત, ધર્મના રક્ષક અને મહાબલી યોદ્ધા છે. તેમને ભગવાન શિવનો અંશ માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે હનુમાનજીની કથાઓ ફક્ત રામાયણ સુધી સીમિત નથી? તેમના જીવનના કેટલાક એવા પાસા છે જે રહસ્ય, રોમાંચ અને આશ્ચર્યથી ભરેલા છે. તો ચાલો હનુમાનજીના જીવન સાથે જોડાયેલા કેટલાક અજાણ્યા રહસ્યોની વાત કરીએ. હનુમાનજીનો જન્મ. દરેક જાણે છે કે હનુમાનજી વાનર રાજ કેસરી અને માતા અંજનાના પુત્ર છે. પરંતુ શું તમે જાણો છો કે તેમની ઉત્પત્તિની કથા કેટલી અલૌકિક છે? તેમની માતા અંજની, જેઓ અગાઉ સ્વર્ગની અપ્સરા પુંજીકસ્થલા હતા, તેમનું વાનર રૂપે ધરતી પર અવતરણ થવાની ઘટના પણ ખૂબ જ રસપ્રદ છે. કથા એવી છે કે બાળપણમાં તેઓ ખૂબ જ ચંચળ હતા. તેમની ચંચળતાને કારણે તેમણે એક તપસ્યા કરતા ઋષિને હેરાન કર્યા. ગુસ્સે થયેલા ઋષિએ પુંજીકસ્થલાને શાપ આપ્યો કે જેમ તું વાનરોની જેમ વર્તન કરે છે, તેમ હું તને વાનરી બનવાનો શાપ આપું છું. શાપ સાંભળીને તે ઋષિને વિનંતી કરવા લાગ્યા. ઋષિએ દયા બતાવીને કહ્યું, હું આ શાપ બદલી નથી શકતો, પરંતુ તારું વાનર રૂપ પણ પરમ તેજસ્વી હશે. તને એક એવો પુત્ર પ્રાપ્ત થશે જેની કીર્તિ અને યશથી તારું નામ યુગો યુગો સુધી અમર રહેશે. આમ તેમને અત્યંત વીર પુત્રની પ્રાપ્તિનું વરદાન મળ્યું. પછી અંજનાજીએ વાનર રાજ કેસરી સાથે લગ્ન કર્યા અને કઠોર તપસ્યા કરી. તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને વાયુદેવે તેમને વરદાન આપ્યું કે તેમનો પુત્ર અત્યંત બળવાન અને ભગવાન શિવનો અંશ હશે. પરંતુ હનુમાનજીનો જન્મ ફક્ત વાયુદેવના આશીર્વાદથી જ નહીં થયો. તેમાં શ્રી રામ સાથે પણ ઊંડો સંબંધ જોડાયેલો હતો, જે આપણે આગળ સમજીશું. આનંદ રામાયણ અનુસાર જ્યારે રાજા દશરથે પુત્ર પ્રાપ્તિ માટે યજ્ઞ કર્યો, ત્યારે અગ્નિદેવે તેમને ખીરનો પ્રસાદ આપ્યો. આ ખીર માતા કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રાને વહેંચવામાં આવી, જેનાથી શ્રી રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નનો જન્મ થયો. પરંતુ આ કથામાં એક રસપ્રદ વળાંક છે. જ્યારે માતા કૈકેયીને ખીરનો હિસ્સો મળ્યો, ત્યારે પવનદેવના પ્રભાવથી તે ખીરનો કેટલોક ભાગ ઉડીને માતા અંજના સુધી પહોંચી ગયો. તેમણે તે ખીર ગ્રહણ કરી. પવનદેવે જ આ ખીરનો ભાગ માતા અંજના સુધી પહોંચાડ્યો હતો. આથી હનુમાનજીને પવનપુત્ર પણ કહેવામાં આવે છે. આમ હનુમાનજીનો જન્મ ફક્ત પવનદેવ અને માતા અંજનાની તપસ્યાનું ફળ હતું, પરંતુ તે શ્રી રામ સાથેનો તેમનો ઊંડો નાતો પણ દર્શાવે છે. આ કથા બતાવે છે કે હનુમાનજી શ્રી રામ સાથે જન્મથી જ જોડાયેલા હતા. હનુમાન નામની ઉત્પત્તિ. આપણે હનુમાનજીને બજરંગ બલી, પવનપુત્ર અને સંકટ મોચન જેવા ઘણા નામોથી ઓળખીએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે તેમનું નામ હનુમાન કેવી રીતે પડ્યું? આ કથા તેમના બાળપણની એક રોમાંચક ઘટના સાથે જોડાયેલી છે. વાલ્મીકી રામાયણના કિષ્કિંધા કાંડ અનુસાર બાળપણમાં હનુમાનજીની નજર આકાશમાં ચમકતા સૂર્ય પર પડી. તેમને લાગ્યું કે આ કોઈ પાકેલું રસદાર ફળ છે. તેમની જિજ્ઞાસા અને શરારત ભર્યા મન સાથે તેમણે સૂર્ય તરફ ઉડાન ભરી. આ જોઈને સ્વર્ગલોકમાં હડકંપ મચી ગયો. ઇન્દ્રદેવને લાગ્યું કે આ નાનકડો વાનર સ્વર્ગની વ્યવસ્થાને પડકાર આપે છે. જ્યારે હનુમાનજીએ સૂર્યને પકડવાનો પ્રયાસ છોડ્યો નહીં, ત્યારે ક્રોધિત ઇન્દ્રદેવે પોતાના વજ્રથી તેમના પર પ્રહાર કર્યો.
વજ્રનો પ્રહાર એટલો પ્રબળ હતો કે હનુમાનજી બેહોશ થઈને ધરતી તરફ પડવા લાગ્યા. આ જોઈને તેમના પિતા પવનદેવ ક્રોધિત થયા અને તેમણે આખા બ્રહ્માંડની હવા બંધ કરી દીધી, જેનાથી બધા પ્રાણીઓનો શ્વાસ રૂંધાવા લાગ્યો. હડકંપ મચી જતા બધા દેવતાઓ પાતાળ લોક પહોંચી ગયા, જ્યાં પવનદેવ હનુમાનજીને લઈ ગયા હતા. તેમના જીવનની રક્ષા માટે દેવતાઓએ હનુમાનજીને અનેક વરદાન આપ્યા. બ્રહ્મદેવે તેમને ચિરંજીવી થવાનું વરદાન આપ્યું, વિષ્ણુજીએ શ્રી રામના પરમ ભક્ત થવાનો આશીર્વાદ આપ્યો અને ઇન્દ્રદેવે કહ્યું કે હવે કોઈ પણ શસ્ત્ર કે અસ્ત્ર તેમને ઈજા નહીં પહોંચાડી શકે. વજ્રના પ્રહારથી હનુમાનજીની દાઢી એટલે કે હનુ પર ઈજા થઈ હતી, જેના કારણે તેમનું નામ હનુમાન પડ્યું. આ ઘટનાએ ન માત્ર તેમના નામની ઉત્પત્તિ કરી, પરંતુ તેમની અસીમ શક્તિ અને અમરત્વને પણ સ્થાપિત કર્યું. હનુમાન અને શિવનું યુદ્ધ, એક અનોખો સંગ્રામ. હનુમાનજીને ભગવાન શિવનો અંશ માનવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે એક વખત આ બંને વચ્ચે ભીષણ યુદ્ધ થયું હતું? આ કથા પદ્મપુરાણના પાતાળ ખંડમાંથી લેવામાં આવી છે અને તેને સાંભળીને તમે આશ્ચર્યચકિત થઈ જશો. શ્રી રામે અયોધ્યામાં અશ્વમેધ યજ્ઞનું આયોજન કર્યું. યજ્ઞના નિયમ મુજબ યજ્ઞનો ઘોડો છૂટો મૂકવામાં આવ્યો, જે દોડતો દોડતો રાજા વીરમણીના નગરમાં પહોંચી ગયો. વીરમણીએ ઘોડાને પકડી લીધો, જેના કારણે યુદ્ધની સ્થિતિ સર્જાઈ. શત્રુઘ્ને ઘોડો છોડાવવા માટે યુદ્ધની ઘોષણા કરી. વીરમણી ભગવાન શિવના પરમ ભક્ત હતા. તેમણે શિવજી પાસે યુદ્ધમાં મદદ માંગી. શિવજીએ મદદ કરવાનું વચન આપ્યું, પરંતુ એક શરત મૂકી કે તેઓ યુદ્ધમાં ત્યાં સુધી જ રહેશે જ્યાં સુધી શ્રીરામ પોતે યુદ્ધમાં ન આવે. શિવજીએ વીરભદ્રનું રૂપ ધારણ કર્યું અને યુદ્ધભૂમિમાં ઉતર્યા. યુદ્ધ એટલું ભયંકર હતું કે શત્રુઘ્ન બેહોશ થઈ ગયા અને તેમના પુત્રનું મૃત્યુ થયું. આ જોઈને હનુમાનજી યુદ્ધમાં કૂદી પડ્યા. તેમણે એક વિશાળ પથ્થર ઉપાડીને શિવજીના રથને ચૂરચૂર કરી નાખ્યો, પછી બીજા પથ્થરથી શિવજી પર પ્રહાર કર્યો. જવાબમાં શિવજીએ પોતાના ત્રિશૂળથી હનુમાનજી પર હુમલો કર્યો, પરંતુ હનુમાનજીએ ત્રિશૂળને હાથમાં પકડીને તોડી નાખ્યું. ક્રોધમાં હનુમાનજીએ વૃક્ષો અને પથ્થરોનો વરસાદ શરૂ કર્યો. યુદ્ધ લાંબુ ચાલ્યું અને અંતે હનુમાનજીની જીત થઈ. આ યુદ્ધ ન માત્ર તેમની શક્તિનો પુરાવો હતો, પરંતુ શ્રીરામ પ્રત્યેની તેમની ભક્તિ કોઈ પણ અડચણને પાર કરી શકે તે પણ દર્શાવે છે. હનુમાનજી અને સિંદૂર. હનુમાનજીનું સિંદૂરથી ઢંકાયેલું રૂપ આખી દુનિયામાં પૂજાય છે. પરંતુ શું તમે જાણો છો કે તેમણે પોતાના શરીર પર સિંદૂર કેમ લગાવ્યું? આ કથા તેમની ભક્તિની ઊંડાઈ દર્શાવે છે. વનવાસ પૂર્ણ થયા પછી એક દિવસ હનુમાનજીએ માતા સીતાને પોતાના માથામાં સિંદૂર લગાવતા જોયા. જિજ્ઞાસાથી તેમણે પૂછ્યું, માતા, તમે સિંદૂર કેમ લગાવો છો? સીતાજીએ હસીને કહ્યું, આ હું શ્રી રામની લાંબી આયુ અને તેમના સ્વાસ્થ્ય માટે લગાવું છું. આ સાંભળીને હનુમાનજી વિચારમાં પડી ગયા. થોડી વાર પછી જ્યારે તેઓ શ્રી રામના દરબારમાં પહોંચ્યા, ત્યારે તેમનું આખું શરીર સિંદૂરથી રંગાયેલું હતું. આશ્ચર્યચકિત થઈને શ્રી રામે પૂછ્યું, હનુમાન, આ કેવું રૂપ છે? હનુમાનજીએ નમ્રતાપૂર્વક કહ્યું, પ્રભુ, જો માતા સીતાના એક ચપટી સિંદૂરથી તમારી આયુ વધે છે, તો મારા આખા શરીર પર સિંદૂર લગાવવાથી તમને કેટલો લાભ થશે? આ સાંભળીને શ્રી રામનું હૃદય ગદગદ થઈ ગયું. તેમણે હનુમાનજીને આશીર્વાદ આપ્યો કે જે કોઈ આ સિંદૂરવાળા રૂપની પૂજા કરશે, તેની રક્ષા થશે.
આથી આજે હનુમાનજીના મંદિરોમાં તેમના સિંદૂરવાળા રૂપની ખાસ પૂજા થાય છે. હનુમાનજી અને મહાભારત. હનુમાનજીનો સંબંધ ફક્ત ત્રેતાયુગની રામાયણ સાથે જ નથી, પરંતુ દ્વાપર યુગની મહાભારત સાથે પણ છે. મહાભારતમાં તેમની એક મહત્વપૂર્ણ ભૂમિકા હતી, જે તેમની ભક્તિ અને શક્તિને વધુ ઉજાગર કરે છે. કહેવાય છે કે હનુમાનજીએ અર્જુનને વરદાન આપ્યું હતું કે તેઓ કુરુક્ષેત્રના યુદ્ધમાં તેમની રક્ષા કરશે. જ્યારે મહાભારતનું યુદ્ધ શરૂ થયું, ત્યારે હનુમાનજી અર્જુનના રથના ધ્વજ પર વિરાજમાન થયા. આખા યુદ્ધ દરમિયાન તેમણે અર્જુન અને તેમના રથની રક્ષા કરી. યુદ્ધ પૂર્ણ થયા પછી જ્યારે અર્જુન રથમાંથી ઉતર્યા, શ્રી કૃષ્ણે હનુમાનજીનો આભાર માન્યો. જેવા જ હનુમાનજી ધ્વજમાંથી નીકળી ગયા, અર્જુનનો રથ બળીને રાખ થઈ ગયો. આ જોઈને અર્જુન આશ્ચર્યચકિત થઈ ગયા. ત્યારે શ્રી કૃષ્ણે કહ્યું કે હનુમાનજીની હાજરીને કારણે જ તેમનો રથ યુદ્ધમાં સુરક્ષિત રહ્યો. આ કથા બતાવે છે કે હનુમાનજીનો પ્રભાવ યુગો સુધી ફેલાયેલો છે. આ ઉપરાંત મહાભારત સાથે જોડાયેલો એક બીજો પ્રસંગ છે, જેમાં ભીમનો હનુમાનજી સાથે સામનો થાય છે. ભીમ તેમને સામાન્ય વાનર સમજીને તેમની પૂંછડી રસ્તામાંથી હટાવવા કહે છે. હનુમત રામાયણ. વાલ્મીકી રામાયણને આપણે શ્રી રામની કથાનો સૌથી પ્રમાણિક સ્રોત માનીએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે હનુમાનજીએ પણ રામાયણ લખી હતી? તેને હનુમત રામાયણ કહેવાય છે. જ્યારે હનુમાનજીએ વાલ્મીકીજીને દુઃખી જોયા, ત્યારે તેમણે પોતાની રામાયણનો નાશ કર્યો. આ રીતે હનુમત રામાયણ હંમેશ માટે લુપ્ત થઈ ગઈ. જો તમને આ વાર્તા ગમી હોય તો તેને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ન ભૂલો.